ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં TV13 ગુજરાતી પહોંચ્યું છે। તંગ દિલ્હીના માહોલમાં TV13 ગુજરાતીની ટીમ સરહદી વિસ્તારના ગામોમાં પહોંચી છે। જ્યાં બ્લેકઆઉટ થયું હતું તેવા સુઈ ગામમાં TV13 ગુજરાતી પહોંચ્યું છે। ભારતીય સેનાની કામગીરીને સરહદી વિસ્તારના લોકોએ વખાણી છે। સેનાની પ્રશંસનીય કામગીરીને પગલે બોર્ડર વિસ્તારના લોકો ભયમુક્ત બન્યા છે। દેશને જરૂર પડશે તો સરહદ પર લડવા જવા પણ તૈયાર છે સ્થાનિકો। तो सेनानी कामगीरीने पगले बॉर्डर विस्ताરના લોકો ભયમુક્ત થયા છે। તો સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લોકોએ બિરદાવી છે। તો લોકોનું એવું પણ કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ પણ સરહદ પર જઈને લડવા માટે તૈયાર છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે જ્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ચાલી રહી છે તેવામાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં TV13 ગુજરાતીની ટીમ પહોંચી છે। તો ટીમ ત્યાં ગામના લોકો સાથે તેમણે વાતચીત કરી। તો જ્યાં બ્લેકઆઉટ થયું હતું તે સુઈ ગામમાં TV13 ગુજરાતીની ટીમ પહોંચી છે। તો લોકો સાથે વાત કરતા તેમણે કહ્યું કે સેના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કાબિલે તારીફ છે। TV13 ની ટીમ અત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડામાં પહોંચી છે। જે ભારત પાકિસ્તાનની બોર્ડર નજીક આવે છે ત્યાં બનાસકાંઠાના શિવાડા ગામ આવે છે। તેને હું આપણે સીધા દ્રશ્ય બધા જે ગામડાઓ છે હાલ તો સતત બીજા દિવસે પણ બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠાના જેટલા પણ સરહદી વિસ્તારમાં ગામડાઓ સતત બીજા દિવસે પણ બ્લેકઆઉટ કરવામાં આવે છે। આપ જોઈ શકો એ જ ગામના લોકો છે। ગામના ગોધરે બેઠો પણ એમને કઈ બહાર તો ભય જેવું કઈ લાગતું નથી ને આપણે સીધી જ વાત એ ગામના લોકો જોડે કરીશું। શું કહો છો આપ પણ આ બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામના ભારત પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા ગામના રહેવાસી છો? ભારત પાકિસ્તાનના સરહદી ગામડામાંથી બોલો છો અમે। કોઈ ભય જેવો માહોલ છે નહીં, કોઈ ભય જેવું અમને છે નહીં। અને જે સરકારે ગાઈડલાઈન આપી છે એમનું બધું શું પાલન કરી રહ્યા છે। અને અમને પણ વિશ્વાસ છે આ સરકાર ઉપર કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે એ અમને વિશ્વાસ છે। અને આ દેશના સૈનિકો ઉપર પણ અમને વિશ્વાસ છે કે જ્યારે માતૃભૂમિ માટે રક્ષણ કરવાનું છે ત્યારે એ ક્યારે પાછી પાણી ભરી નથી। અને અમે સરહદી ગામડાના પણ માણસો અત્યારે હાલની તારીખે પણ સરહદ અને સૈનિકો માટે તૈયાર છે। અને જ્યારે જરૂર પડે તનથી મનથી કે ધનથી એ માટે અમે હાલની તારીખમાં લડવા માટે પણ તૈયાર છીએ। અને ગામડાના માણસો છીએ અને સરહદના વિસ્તાર છે અહીંથી પણ પાકિસ્તાન નજીક પડે સરહદી ગામડા લાઈટ પણ પાકિસ્તાનની નજીકથી ગણાય છે। તો અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે કદાચ અમારા જો જરૂર પડે તો અમે ક્ષત્રિય સમાજમાંથી આવ્યા છીએ। પહેલા પૂર્વજો અમારા દેશ માટે બલિદાનો આપ્યા છે ને અત્યારે પણ આપવા માટે અમે તૈયાર છો। તો અમને હથિયારો આપે તો અમને ઓર મજા આવે, ખુશખુશાલ રહે કે કદાચ એવો માહોલ બને ચારે કોરથી ઘરાઈ જાય તો હથિયાર લઈને લડવા માટે સરહદી ગામડા માણસો અત્યારે તૈયાર છે। અને મોદી સાહેબ ઉપર મને સંપૂર્ણ પણ વિશ્વાસ છે। અને અમે ભારત દેશના તમામ ભાઈ બહેનોને પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે જેવી રીતે જેના ઈષ્ટદેવને જે માનતા હોય એ આપણા દેશના સૈનિકો માટે પણ આપણે પોચ માળાના જપ કરો, યજ્ઞ કરો કે મારા ભારત દેશને અંદર પાકિસ્તાનને નાપાક પાકિસ્તાનની હરકતો છેતરી અને છુપી રીતે કરે છે એના જે સિંદૂર ઓપરેશન સફળ થયું એવી રીતે આખા વિશ્વ લેવલે નોટ લેવડાવવું હોય કે ભારતની સામે જો કોઈ આંગળી કરે તો ભારત ઈટનો જવાબ પથ્થરથી આપ્યા વગર રહેતો નથી। જય જવાન જય કિસાન। આપણું ગામ ભારત પાકિસ્તાન બોર્ડર થી કેટલું દૂર છે? આપણું ગામ 35 થી 30 કિલોમીટર દૂર છે। તમારા ગામમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું રાત્રે? એવું કોઈ અમે જાતે કોઈ નિરીક્ષણ કર્યું નથી, પણ સરકારે જે ગાઈડલાઈન આપી એનું પાલન કર્યું છે। પણ એવી રીતે કે એવી અમને કોઈ એવું દેખાણું કોઈ નથી। બીજા પણ આપણી જોડે લોકો છે એમને સાથે પણ સીધી વાત કરી। શું કહો છો કાકા, કેવો છે માહોલ તમારા ગામમાં? મોજ છે અમારે, મજા છે, શાંત વાતાવરણ છે। ડર જેવો માહોલ છે? ના, જરાય નથી ડર જેવો માહોલ। બીજા પણ લોકો છે એમને પણ પૂછ્યું। શું કહો છો કાકા, કેવો છે માહોલ ગામમાં? મોદી જેટલી વાર થઈ એટલે મારા ગુજરાતનો સિંહ અહીંયા બેઠો આપણે ચિંતા ક્યાં કરવાની, બધી વાત સારું। તમારું ગામ તો બોર્ડર નજીક આવ્યું છે? 30 કિલોમીટર થાય, પણ સારું છે। બધું પોલીસ આવે ખૂબ ઘણા દાડામાં 4-5 મોટા મારે આવી રીતે રહેવાનું, રાતે લાઈટો બંધ કરવાની, સારું। લોકો કહી રહ્યા છે અમારું ગામ ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું પણ અમને ગતું એ ડર લાગતો નથી, કેમ કે અમારી દેશની સેના તૈયાર છે અમારા માટે। વિક્રમ ઠાકોર, TV13 હકથી ગુજરાતી, બનાસકાંઠા।